અને જય સ્વામિનારાયણ। આજનો આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા। એની અંદર આપણે પ્રકરણ નંબર 11 પાઠનું નામ છે આપણે ગ્રાહક સુરક્ષા। તો આ પ્રકરણનું ગુણભાર 8 માર્ક છે। ગ્રાહક સુરક્ષાને અંગ્રેજીમાં આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન। આગળના લેક્ચરની અંદર આપણે ખાસ ગ્રાહક સુરક્ષાનો અર્થ, એનું મહત્ત્વ અને ખાસ કરી ગ્રાહક સુરક્ષાનો અર્થ અને મહત્ત્વ એના વિશે આપણે બધી માહિતી છે એ આપણે મેળવી। તો ખાસ કરી ગ્રાહક એ બજારનો રાજા છે અને ગ્રાહક જે છે બરાબર એ વેપારીને સામેથી પૈસા કમાવાની એક તક છે એ પૂરી પાડે છે। અને ખાસ કરી ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની અંદર વિશેષ ગ્રાહકનું મહત્ત્વ કે આપણી દુકાને આવતો સૌથી અગત્યનો માણસ જો કોઈ હોય તો એ ગ્રાહક છે। અને ગ્રાહક છે એ ભગવાન છે અને ગ્રાહક સાથે ક્યારેય પણ છેતરપિંડી ન કરવી જોઈએ, વિશ્વાસઘાત અને એને છેતરવા ન જોઈએ। તો આ પાઠની અંદર ખાસ ગ્રાહક સુરક્ષા એને લગતું મહત્ત્વ કે જ્યારે ગ્રાહકોને કાંઈ પણ નુકસાન, છેતરપિંડી, બનાવટી કોઈ વસ્તુ મળી હોય, વસ્તુની ગુણવત્તા ઓછી હોય, વસ્તુની કિંમત વધારે પડતી લેવાઈ ગઈ હોય, કોઈ જાહેરાતને કારણે ગ્રાહકને જે કાંઈ નુકસાન થયું તો એને અનુલક્ષીને ખાસ આ પાઠની અંદર આપણે ગ્રાહક સુરક્ષા એને લગતી બધી આપણે માહિતી છે એ વિશેષ આપણે મેળવવાની છે। ફરી એકવાર આપણે ગ્રાહક સુરક્ષાનો અર્થ, તો ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાની સામે રક્ષણ પૂરું પાડવું। તો ગ્રાહક સુરક્ષા કન્ઝ્યુમર પ્રોટેક્શન એટલે કે વેચાણકારો, ઉત્પાદકો તરફથી જે અનૈતિક એટલે કે નીતિ નિયમોથી કોઈ વિરુદ્ધ, શોષણયુક્ત એટલે કે ગ્રાહકોને છેતરીને કે અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું એટલે ખાસ ગ્રાહક સુરક્ષા। તો ગ્રાહક સુરક્ષાની અંદર એનો કોન્સેપ્ટની અંદર 3 મુદ્દાઓ ખાસ કરી, પહેલું શારીરિક અને માનસિક શોષણ। તો ઘણી વખત હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ગ્રાહકોને વેચાણ કરીને ઘણી વખત એને શારીરિક અને માનસિક શોષણ છે એ વસ્તુના કારણે થતું હોય છે। આર્થિક શોષણ, તો ઘણી વખત વસ્તુ પૂરેપૂરી કિંમત અથવા વધારે કિંમત આપીને નાણાકીય નુકસાન, તો એને આર્થિક શોષણ। અને જાહેર હિત, ઘણી વખત પર્યાવરણને પણ નુકસાન પહોંચાડીને એ બધી વસ્તુનું પ્રોડક્શન થતું હોય એના કારણે પર્યાવરણને પણ ઘણું બધું નુકસાન છે એ થતું હોય છે। પછી કે ગ્રાહક સુરક્ષાના મહત્ત્વની અંદર કે ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ, એમાં પહેલો મુદ્દો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ। બીજા મુદ્દામાં આપણે કહીએ છીએ ખાસ સામાજિક જવાબદારી। ત્રીજો મુદ્દો સમાજનો એક ભાગ। ચોથું સમાજ પર પ્રભાવ। નંબર 5 ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત। નંબર 6 ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા। અને નેક્સ્ટ આપણે કહીએ ખાસ તો એ ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ। તો ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ, એમાં પહેલો મુદ્દો ગ્રાહકોનું વ્યાપક શોષણ। વ્યાપક એટલે વિસ્તૃત પ્રમાણમાં। તો કે ગ્રાહકોનું ઘણી બધી બાબતોમાં, ખાસ કરી ધંધાકીય એકમો, અસુરક્ષિત પેદાશો, ઘણી વખત ધંધાના માલિક દ્વારા એવી અસુરક્ષિત એટલે કે ગ્રાહકોને નુકસાન કરતી ઘણી બધી પ્રોડક્ટના કારણે, વસ્તુઓને કારણે ગ્રાહકોને ઘણું બધું નુકસાન છે એ થતું હોય। તો કે અસુરક્ષિત પેદાશો ઘણી વખત ખાસ કરી ખાદ્ય પદાર્થની વસ્તુઓ, કોઈ કોસ્મેટિકને લગતી વસ્તુઓ, તો કે અસુરક્ષિત પેદાશો, ભેળસેળ, તો વસ્તુની અંદર ખાસ ભેળસેળના કારણે પણ સ્વાસ્થ્યને લગતી ઘણી બધી નુકસાની છે એ ભોગવવી પડે। ખાસ કરી ઘીની અંદર કોઈ હળદર એને લગતું ભેળસેળ, દૂધની અંદર પાણીને લગતી ભેળસેળ, અને એવા ખાદ્ય મરચાંઓની અંદર એવા કેમિકલ કે અથવા તો કોઈ એવું રસાયણ એનું મિશ્રણ, તો ઘણી બધી બાબતોમાં ભેળસેળ, ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો, ઘણી વખત આપણે ટીવીમાં બધી જાહેરાતો જોઈએ છીએ એ 100% ક્યારે પુરવાર કે સાચી ન થશે। ઘણી બધી એવી એડવર્ટાઈઝ
ખાસ કરીને કે ભાઈ કોઈ કોમ્પ્લેનને લગતી કે ભાઈ બોર્નવિટા, તો ઘણી વખત આપણે જોતા હોય છે કે એવી એડવર્ટાઇઝ જેમાં બાળક છે એ પ્લેનની સાથે દોડતું હોય, તો આટલી બધી ઝડપ ક્યારે હોઈ શકે નહીં, અને છતાં પણ પાછા એમ કે તૈયારી જીત કી. તો ઘણી વખત જાહેરાતોમાં વધારે પડતી એવી અતિશયોક્તિ, કોઈ કોસ્મેટિકની વસ્તુઓ કે જે આટલા દિવસમાં તમારા ચહેરાની નિખાર કે તમારો ચહેરો છે એ આ પ્રકારે રૂપાળો થઈ જાય, તો હકીકતે એ માન્યતા બધી હોય છે. તો ઘણી વખત એ બધી જાહેરાતોમાં અતિશયોક્તિ કે ગેરમાર્ગે દોરતી જાહેર ખબરો, કાળા બજાર, કે ઘણી વખત ખાસ કરીને વસ્તુ જે કિંમત છાપેલી હોય એના કરતાં વધારે કિંમતે નાણાં લેવામાં આવતા જેને કાળા બજાર, સંગ્રહખોરી. તો ઘણી વખત વસ્તુઓને ખાસ કરીને જે વસ્તુનો સંગ્રહ કરીને અને વસ્તુ સંગ્રહ કરી અને અછત ઊભી કરે, પછી જે તે વસ્તુ છે એ વધુ કિંમતે વેચવાનો પ્રયત્ન છે એ કરવામાં આવતો હોય. સંગ્રહખોરી જેવી અનૈતિક અને શોષણયુક્ત નીતિ દ્વારા ગ્રાહકોનું શોષણ કરી વધુ નફો મેળવવા માટે સતત પ્રયત્ન કરતા જોવા મળે છે. ધંધાકીય એકમોની આવી ખોટી અને ગેરવ્યાજબી નીતિની સામે ગ્રાહક સુરક્ષા આપવી અત્યંત જરૂરી બને છે. તો કે ગ્રાહકોનું વ્યાપક વિસ્તૃત શોષણ. નંબર 2, ગ્રાહકોને માહિતીનો અભાવ. તો ઘણી વખત ગ્રાહકોને સાચી, યોગ્ય કે સચોટ કે પૂરતી યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. અધૂરી માહિતી આપીને ગ્રાહકો સાથે ઘણી વખત ઘણી બધી બાબતે ક્યાંક ને ક્યાંક એની છેતરપિંડી કરવામાં આવે છે. ગ્રાહકોને પોતાના હકો અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી હોતી, અથવા જાણે છે પરંતુ આવા પગલાં ભરતા પણ અચકાય છે, કારણ કે તેઓ આ અંગેની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી કે યોગ્ય માહિતી ધરાવતા નથી, અથવા ખોટી પણ માહિતી છે એ ધરાવે છે. તો ગ્રાહકોને પોતાના હક, પોતાના હિસ્સા વિશે, પોતાના અધિકાર વિશે જાગૃત કરવા અત્યંત ખૂબ જરૂરી છે, અને સાથે કાયદા દ્વારા મળતી રાહતો અને તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા વિશે સાચી માહિતી તેમના સુધી પહોંચાડવી પણ અત્યંત એટલે કે ખૂબ જરૂરી. તો ખાસ કરી ગ્રાહકોને માહિતીનો અભાવ, તો એ ગ્રાહકોને એને લગતી માહિતી આપવી અત્યંત જરૂરી. તો ઘણી વખત ગ્રાહકોને યોગ્ય કે પૂરતી માહિતી છે એ આપવામાં આવતી નથી, એના કારણે ગ્રાહકોનું ખૂબ શોષણ કે ગ્રાહકોની ખૂબ છેતરપિંડી છે એ થતી. તો પહેલો મુદ્દો, ગ્રાહકોનું વ્યાપક વિસ્તૃત પ્રમાણમાં થતું શોષણ. નંબર 2, ગ્રાહકોને માહિતીનો અભાવ. તો ઘણી વખત ઘણી બધી માહિતી છે એ છુપાવવામાં આવતી. નંબર 3, બિનસંગઠિત ગ્રાહકો. કે એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો પુરવાર થઈ શકે, પરંતુ ઘણા બધા ગ્રાહકો સંગઠિત થઈ પોતાના ગ્રાહક સુરક્ષા એકમ દ્વારા પોતાના હિતોનું રક્ષણ ખૂબ સારી રીતે કરી શકે. તો ઘણી વખત ગ્રાહકો છે એ જુદી જુદી અવસ્થામાં અલગ અલગ હોય છે, અને ગ્રાહકોમાં યુનિયન, સંગઠન ભેગા થવું જોઈએ, પણ ગ્રાહકો ભેગા થતા નથી. એટલે ગ્રાહકનો કોઈ અવાજ નથી, અને થોડા ઘણા ગ્રાહકોથી કોઈ પ્રશ્ન છે એ હલ થઈ જાય નહીં. તો ભારતમાં પણ આવી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થાઓ કાર્યરત કરતી ધીરે ધીરે થઈ છે. આ ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ખૂબ મજબૂત બને ત્યાં સુધી ગ્રાહકોને કાયદા દ્વારા સુરક્ષા આપવી અત્યંત એટલે કે ખૂબ જરૂરી છે. તો ખાસ કરી ગ્રાહકો છે એ બિનસંગઠિત અવસ્થામાં એટલે કે જુદી જુદી અવસ્થામાં વેરવિખેર વહેંચાયેલા હોય છે, પણ જો ગ્રાહકો ખૂબ સંગઠિત બને તો ગ્રાહકો દ્વારા પોતાનો હક, પોતાના અધિકાર છે એને લગતું કાર્ય છે એ ખૂબ સારી રીતે થઈ શકે. તો પહેલું, ગ્રાહકોનું વ્યાપક એટલે કે ગ્રાહકોનું વિસ્તૃત પ્રકારે થતું શોષણ. નંબર 2, ગ્રાહકોને માહિતીનો અભાવ. તો ઘણી વખત ગ્રાહકોને ખોટી કે અયોગ્ય માહિતી આપવામાં આવે છે. નંબર 3, બિનસંગઠિત ગ્રાહકો. ઘણી વખત ગ્રાહકોનું કોઈ સંગઠન કે ગ્રાહકોનું કોઈ યુનિયન હોતું નથી, તો એના કારણે ગ્રાહકોનું ખૂબ ઘણું બધું શોષણ છે એ થતું હોય છે. ખાસ પછીનો અગત્યનો પ્રશ્ન, તો કે ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. તો કે ગ્રાહક સુરક્ષા માટે લેવાયેલા વિવિધ પગલાઓમાં ગ્રાહક સુરક્ષા કાયદો એ સૌથી વધુ મહત્ત્વ ધરાવતું પગલું છે.
તો ખાસ કરી ગ્રાહકોને પૂરેપૂરું રક્ષણ અને ગ્રાહકોનું શોષણ થતું અટકાવવું, ગેરમાર્ગે દોરતી જાહેરાતથી ગ્રાહકોને નુકસાન ન થાય, ઘણી વખત ગ્રાહકના સ્વાસ્થ્ય અને એને લગતું કોઈ નુકસાન ન ભોગવવું પડે એ માટે ખાસ ગ્રાહક સુરક્ષા કાયદો 1986 એ અસ્તિત્વમાં આવ્યો. આ કાયદાનો મુખ્ય હેતુ ગ્રાહકોના હિતોને સુરક્ષિત બનાવી તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે. આ કાયદો ગ્રાહકોને શક્તિયુક્ત એટલે કે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય, માલસામાનની અંદર કોઈ ઉણપ, ખામી ધરાવતી સેવાઓ, અયોગ્ય વેપારી નીતિઓ, ગ્રાહકો સાથે થતી છેતરપિંડી વિવિધ સ્વરૂપો સામે રક્ષણ આપે છે. કાયદા દ્વારા ત્રિસ્તરીય, ખાસ કરી 3 વિભાગમાં વહેંચાયેલું ત્રિસ્તરીય તંત્રની સ્થાપના ગ્રાહક સુરક્ષાના હેતુથી કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનું સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર એમ 3 સ્તરે ગ્રાહકોની ફરિયાદ તાત્કાલિક અને ઓછા ખર્ચે નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી. તો ખાસ કરીને ગ્રાહકલક્ષી ગ્રાહક સુરક્ષાના 3 સ્ટેજ, જિલ્લા કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનું સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર એમ 3 વિભાગની અંદર ગ્રાહકોની ફરિયાદોનો તાત્કાલિક અને ઓછા ખર્ચે ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તો ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 કે 1986માં ગ્રાહક સુરક્ષાનો કાયદો છે એ અસ્તિત્વમાં આવ્યો છે. આગળ આપણે કહીએ ગ્રાહક સુરક્ષાનો અર્થ કે વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબો અજમાવીને જે શોષણ કરવામાં આવે તેના વિરોધમાં વિવિધ પગલાઓ જે ગ્રાહકોના હિતને જાળવવાના કાર્યની ગ્રાહક સુરક્ષા કહે. તો એ ગ્રાહક સુરક્ષાનો અર્થ કે વેપારી અને ઉત્પાદકો દ્વારા મહત્તમ વધુ નફો મેળવવાની હોડ અને લાલચમાં વિવિધ તરકીબો અજમાવી અને જે શોષણ કરવામાં આવે છે એ શોષણનો વિરોધ દ્વારા વિવિધ પગલાઓ જે ગ્રાહકોના હિતમાં એ ગ્રાહકના તરફેણમાં જે પગલાઓ લેવામાં આવે તો એને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. તો ગ્રાહક સુરક્ષાના અધિકાર અને ગ્રાહક સુરક્ષાને લગતી બધી જવાબદારીઓ. તો ખાસ કરી ગ્રાહકોના અધિકારો એટલે દરેક ગ્રાહકોને યોગ્ય અધિકાર, એનો હક, હિસ્સો એ મળવો જોઈએ, જેથી તેનું શોષણ સામે રક્ષણ કરી શકાય. અને ગ્રાહક સુરક્ષા ધારામાં પણ ગ્રાહકોને કુલ 6 અધિકાર આપવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષાના કાયદા હેઠળ નિમાયેલા ગ્રાહક ફોરમ ગ્રાહકોના અધિકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રક્ષણ પણ આપે છે. તો ખાસ કરી ગ્રાહક સુરક્ષાને લગતા તો ગ્રાહકના અધિકારોમાં 6 અધિકારોમાં પહેલું સુરક્ષા, બીજું જાણકારી, ત્રીજું પસંદગી, ચોથું રજૂઆત, પાંચમું નિવારણ અને છઠ્ઠું ગ્રાહક શિક્ષણ. ફરી એકવાર પહેલું સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ અને ગ્રાહક સુરક્ષા. તો ખાસ કરીને પહેલા મુદ્દામાં આપણે કહીએ છીએ સુરક્ષા, સેફટી, કે ગ્રાહક સુરક્ષાનો અધિકાર ગ્રાહકના આરોગ્યને જોખમકારક હોય, ગ્રાહકના આરોગ્યને હાનિ કરતા હોય, નુકસાન કરતા હોય તેવી ચીજ વસ્તુઓ કે સેવા સામે એને રક્ષણ પૂરેપૂરું પાડવું. દાખલા તરીકે હલકી ગુણવત્તાવાળા વીજ ઉપકરણો ગંભીર ઈજા પહોંચાડી શકે. તો ઘણી વખત એવા હલકી ગુણવત્તાના વાયરો, સ્વિચ તો ઘણી વખત આપણા જનમાનસને નુકસાન પહોંચાડી શકે છે. તેવી આવા ઉપકરણો વાપરવા ન જોઈએ અને પ્રમાણિત કરેલા ISI માર્કાવાળા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો, વાયરો છે એનો ઉપયોગ કરો, જેથી ગ્રાહક સુરક્ષા છે એ સચવાય. તો આ માત્ર અહીં ખાસ ઉપકરણો, વીજળી ઉપકરણોના વાયરનું પણ ઉદાહરણ આપ્યું. આવા તો અસંખ્ય ઉદાહરણો દ્વારા કે જેમાં ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. અને ઘણી વખત એવી ખાદ્ય પદાર્થની વસ્તુઓની અંદર પણ અલગ અલગ પ્રકારે એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉત્પાદન તારીખ અને વસ્તુ નાશ પામવાની એની તારીખ અને વસ્તુમાં રહેલા પૌષ્ટિક તત્વો, ગુણ એના વિશે પણ માહિતી છે એ આપીને ગ્રાહકને અવગત કે માહિતગાર છે કરવા જોઈએ. અને ગ્રાહકોને ઓછામાં ઓછું એનું શોષણ, નહિવત શોષણ થાય એ પ્રકારની માહિતી બધી એને પૂરી પાડવી પૂરી પાડવી જોઈએ. બીજા મુદ્દામાં કહે છે આપણને ખાસ
તો કે જે જાણકારી, તો ગ્રાહકોને બધી ઇન્ફોર્મેશન, તો કે ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માગતો હોય તેની બધી જ માહિતી ગ્રાહકને મળવી જોઈએ. તો કે ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માગતો હોય તેને લગતી બધી માહિતી ગ્રાહકને ખાસ મળવી જોઈએ, જેથી તેના ઘટકો, ઉત્પાદનની તારીખ, ઉપયોગ કરવાની રીત, કિંમત, જથ્થો, વસ્તુની ગુણવત્તા વગેરે આ કારણસર કાયદાકીય રીતે ઉત્પાદક વસ્તુ અંગે બધી માહિતી છે વસ્તુના પેકિંગ કે લેબલ ઉપર યોગ્ય રીતે દર્શાવેલી હોવી જોઈએ. તો ખાસ કરી ગ્રાહક જે વસ્તુ કે સેવા ખરીદવા માગે છે તો એ વસ્તુ વિશેની સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ જાણકારી, એ વસ્તુમાં રહેલા બધા ઘટકો, વસ્તુ, ઉપયોગ, ઉત્પાદન કરેલી તારીખ, ઉપયોગ કરવાની રીત, એમાં રહેલા ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, એનું વજન અને એની છાપેલી કિંમત, નીચે ટોલ ફ્રી નંબર અને વસ્તુ જે છે એને ક્યારે, એમાં ગ્રાહકને કંઈ પણ ફરિયાદ હોય તો એ ફરિયાદને લગતું કાર્ય પણ કરી શકે. તો આવી બધી લેબલ ઉપર ચોખવટપૂર્વક બધી માહિતી છે એ ખાસ દર્શાવેલી હોવી જોઈએ. નંબર 3, તો કે પસંદગી. તો ખાસ કરીને ગ્રાહકોની પસંદગીને લગતી દરેક ગ્રાહકને વસ્તુ પસંદગીનો એક હક કે અધિકાર છે. એટલે કે વિવિધ વસ્તુઓ કે સેવાઓમાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિંમતે ખરીદવાની સ્વતંત્રતા છે. ગ્રાહકને તેની તેની પસંદગીની વસ્તુ કે સેવા યોગ્ય કિંમતે અને યોગ્ય જથ્થામાં, યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. તો કે ગ્રાહકના પસંદગીના અધિકારના કારણે બજારકર્તાઓ વસ્તુઓ અને સેવાઓમાં ગુણવત્તા, વસ્તુની અલગ અલગ બધી બ્રાન્ડ, પ્રકાર, કિંમત, કદ વગેરેમાં વિવિધતા પણ લાવે છે અને ગ્રાહકોને પસંદગીની તક પૂરી પાડવામાં આવે છે. ખાસ કરી દ્વિચક્રી વાહનોની વિશાળ શ્રેણીમાં રેન્જ, રંગ, અલગ અલગ પ્રકારે, અલગ અલગ મોડલ. આ પૈકી મોટરસાઇકલ ખરીદવા હોય તો એન્જિનનો પાવર, દેખાવ, રંગ, એની વિશેષતા, અલગ અલગ પ્રકારના જે કાંઈ વાહનના બધા ફાઇબર, બોડી કે અન્ય પ્રકારના વાહનો, તો એને લગતી વિશેષ બધી માહિતી છે એ બધી પૂરી પાડવી જોઈએ. તો કે ગ્રાહક જે છે એ બજારનો રાજા છે. તો વસ્તુની પસંદગી બાબતે ગ્રાહકોને અલગ અલગ બધી તક કે એને ચોઈસ બધી પૂરી પાડવી જોઈએ. તો કે દરેક ગ્રાહકને પસંદગીનો અધિકાર છે, એટલે વિવિધ વસ્તુઓ કે સેવામાંથી પસંદગી કરીને હરીફાઈયુક્ત કિંમતે ખરીદવાની સ્વતંત્રતા મળે છે. ગ્રાહકને તેની પસંદગીની વસ્તુ કે સેવા યોગ્ય કિંમતે, યોગ્ય જથ્થામાં અને યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળવી જોઈએ. ગ્રાહકના પસંદગીના અધિકારને કારણે બજારકર્તાઓ વસ્તુઓ અને સેવાઓમાં ગુણવત્તા, બ્રાન્ડ, કિંમત, કદ વગેરેમાં વિવિધતા લાવે છે અને ગ્રાહકોને પસંદગીની તક પૂરી પાડે છે. દાખલા તરીકે દ્વિચક્રી વાહનોની વિશાળ શ્રેણીમાં પસંદગીની તક ગ્રાહકને મળે છે. મોટરસાઇકલ ખરીદતી વખતે એન્જિનનું પાવર, પિકઅપ શક્તિ, દેખાવ, રંગ વગેરેની પસંદગી છે એ ગ્રાહકોને મળે છે. નંબર 4, રજૂઆત. તો ખાસ કરીને ગ્રાહકોને વસ્તુમાં કાંઈ પણ સમસ્યા, કાંઈ પણ ફરિયાદ હોય તો પોતાનો અવાજ કે પોતાની રજૂઆત છે એ હંમેશા કરી શકવા જોઈએ. જે ગ્રાહકને વસ્તુ કે સેવાના વપરાશથી અસંતોષ જણાય તો તે માટે ફરિયાદ નિવારણનો પૂરેપૂરો અધિકાર કે પૂરેપૂરો હક એને પ્રાપ્ત થવો જોઈએ. આ અધિકારને કારણે ઘણા બધા ધંધાકીય એકમોએ પોતાના ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ખાસ અલગ અલગ એવા ફરિયાદ વિભાગની સ્થાપના પણ કરી છે. અને જો ગ્રાહક છે એ વેપારીને ફરિયાદ કરશે તો વેપારી છે એ નવી વસ્તુનું ઉત્પાદન કે નવી વસ્તુનું સર્જન પણ કરશે અને ફરિયાદને કારણે નવા નવા સુધારા, નવી નવી ટેકનોલોજી પણ અસ્તિત્વમાં આવશે. ઘણી વખત ગ્રાહકો એને પોતાની પડતી ફરિયાદો એ ફરિયાદ નથી કરતા, એના કારણે બધી સમસ્યાઓ છે એ વધે છે. ભારતમાં ઘણી બધી ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ગ્રાહકોને તેમની ફરિયાદ કરવા માટે અને તેના નિવારણ માટે પણ મદદ છે એ ખાસ કરે છે. તો ખાસ કરી ગ્રાહકોની રજૂઆત. જો ગ્રાહકને વસ્તુ કે સેવા વપરાશથી અસંતોષ જણાય તો તે માટે ફરિયાદ કરવાનો પૂરેપૂરો અધિકાર કે પૂરેપૂરો હક આપવામાં આવ્યો છે. આ અધિકારના કારણે ઘણા બધા ધંધાકીય એકમ પોતાના ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ખાસ વિભાગ, યુનિટ એની સ્થાપના કરી છે.
ભારતમાં ઘણી બધી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ ગ્રાહકો અને તેમની ફરિયાદ કરવા માટે નિવારણ માટે પણ મદદરૂપ કરે છે. પછી કે ખાસ નિવારણ તો કે માત્ર ફરિયાદની રજૂઆત બાદ એનું નિવારણ તો કે એનો ઉકેલ પણ આવવો જોઈએ. જો વસ્તુ કે સેવા ગ્રાહકને આપવામાં આવેલી ખાતરી કરતાં ઉત્તરતી કક્ષાની કે હલકી ગુણવત્તાની હોય તો ગ્રાહકને તે માટે યોગ્ય રાહત મળવી જોઈએ. વસ્તુના બદલામાં વસ્તુ અથવા એને નાણાં પણ પરત આપવા જોઈએ. ફરી ભવિષ્યમાં ભૂલ ન થાય એવી બાંહેધરી પણ વેપારીએ આપવી જોઈએ, જેથી ગ્રાહકને વિશ્વાસ વધે અને એ ખરીદવા માટે ફરી માર્કેટમાં પાછો આવી શકે. ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને ઘણી બધી રાહત મળી શકે છે, જેવી કે વસ્તુની કે સેવાની પુનઃ બદલી, વસ્તુ કે સેવાની ખામી દૂર કરવી, ગ્રાહકોને જો કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તે માટેનું યોગ્ય વળતર વગેરે. ગ્રાહકને વસ્તુ કે સેવા અંગે ફરિયાદ કરવાનો પણ પૂરેપૂરો અધિકાર છે. તેટલો જ મહત્ત્વનો અધિકાર કરેલ ફરિયાદ તો એનું નિવારણ તો એનું નિરાકરણ પણ ચોક્કસ કે એનો ઉકેલ પણ મળવો જોઈએ. તો પહેલા મુદ્દામાં તે કહે છે સુરક્ષા, બીજું તે કે જાણકારી, ત્રીજું તે કે પસંદગી, ચોથું રજૂઆત, પાંચમું નિવારણ અને છઠ્ઠા મુદ્દામાં કે ગ્રાહક શિક્ષણ. તો ખાસ કરી ગ્રાહક સુરક્ષાના ગ્રાહકના અધિકારોમાં 6 અધિકારનો સમાવેશ થયો. ગ્રાહક સુરક્ષા કાયદો 1986માં અસ્તિત્વમાં આવ્યો. એને કહેવાય કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. પહેલું તો કે સુરક્ષા, બીજું જાણકારી, ત્રીજું પસંદગી, ચોથું રજૂઆત, પાંચમું નિવારણ, છઠ્ઠું તો કે ગ્રાહક શિક્ષણ. તો છઠ્ઠા મુદ્દામાં કહીએ ગ્રાહક શિક્ષણમાં ખાસ કન્ઝ્યુમર એજ્યુકેશન, કે ગ્રાહકને યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળી ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે અને વ્યાજબી કિંમતે વસ્તુ મળે, તેમજ આ બધી બાબતોની ખાતરી કરી શકે તે માટે જરૂરી યોગ્ય શિક્ષણ મેળવવાનો પણ પૂરેપૂરો હક કે પૂરેપૂરો એનો અધિકાર આપવામાં આવે છે. તો ખાસ કરી ગ્રાહક શિક્ષણ કન્ઝ્યુમર એજ્યુકેશન, કે જો ગ્રાહકોને પહેલેથી જ ગ્રાહક શિક્ષણ ને કન્ઝ્યુમર એજ્યુકેશન કે ભાઈ ગ્રાહક શિક્ષણને લગતો અભ્યાસ અને આ બધી જાણકારી મળશે તો આજના વિદ્યાર્થીઓએ આવતીકાલના નાગરિક તરીકે પોતાના પૂરેપૂરા હક, હિસ્સો કે પોતાનો અધિકાર છે એ મેળવી શકે છે. ગ્રાહકને જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. બધી માહિતી મેળવવાનો, જાણવાનો, આખી જિંદગી માહિતગાર રહેવાનો પણ અધિકાર છે. જો વસ્તુ કે સેવા તેને આપવામાં આવેલી ખાતરીથી ઉત્તરતી કક્ષાની કે અયોગ્ય ગુણવત્તાની હોય તો એના પાસે કાયદાકીય નોલેજ કે કાયદાકીય જાણકારી પણ હોવી જોઈએ. ઘણા બધા ધંધાકીય એકમો અને ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ ગ્રાહકોને તેમના અધિકારોનું શિક્ષણ આપવા માટે સક્રિય ભાગ પણ ભજવે છે. તો ખાસ કરી ગ્રાહકોને એને લગતું બધું નોલેજ, એને લગતી બધી સચોટ અને સાચી માહિતી છે એ પૂરી પડે. ખાસ કરી ભારતમાં ગ્રાહક સુરક્ષાના શિક્ષણ આપતી એવી 2 અલગ અલગ એવી સંસ્થાઓ કે જે ડિસ્ટન્સ લર્નિંગ, ખાસ કરીને ઘરે બેઠા અભ્યાસક્રમ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. તો આવી બધી અલગ અલગ યુનિવર્સિટી દ્વારા પણ ઘરે બેઠા અલગ અલગ શિક્ષણને લગતી માહિતી છે એ એને આપવામાં આવતી હોય છે. તો ખાસ કરી ગ્રાહક શિક્ષણ કે જેમાં ગ્રાહકોને ઘરે બેઠા શિક્ષણ લગતી માહિતી છે એ પણ મળી શકે, પોતાનો હક, પોતાના અધિકાર એના વિશે જાગૃત થઈ શકે અને એની જાણકારી મેળવી શકે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘે બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર નિયમ પ્રમાણે ગ્રાહકોને 2 વધારાના અધિકાર મળે તેવી તરફેણ પણ કરી છે. પહેલું તો કે પ્રાથમિક જરૂરિયાતો અને આરોગ્યપ્રદ વાતાવરણ, કે ખાસ કરી પ્રાથમિક જરૂરિયાતો, બેઝિક નીડ. પ્રાથમિક જરૂરિયાતો એટલે કે લોકોને યોગ્ય રીતે જીવન જીવવા માટે જે વસ્તુઓ અને સેવાઓની જરૂર પડે તે મેળવવા માટેનો પૂરેપૂરો અધિકાર કે પૂરેપૂરો એનો હક છે એ આપવો જોઈએ. તો કે પ્રાથમિક જરૂરિયાતો એટલે કે લોકોને યોગ્ય જીવન જીવવા માટે જે વસ્તુઓ અને સેવાઓની જરૂર પડે તે મેળવવાનો તેને અધિકાર, એને કહેવાય પ્રાથમિક
જરૂરિયાતો. પછી આપણે કહીએ આરોગ્યપ્રદ વાતાવરણ. તો કે આરોગ્યપ્રદ વાતાવરણ કે પ્રદૂષણ સામે રક્ષણ, જેથી માનવીની ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે. દરેક માનવીનો પ્રદૂષણ મુક્ત હવા, પાણી, ખોરાક અને ભૂમિ મેળવવાનો ગ્રાહકોનો અલગ અલગ અધિકાર. તો ખાસ કરી ચોખ્ખું એવું વાતાવરણ અને ઉદ્યોગો દ્વારા કેમિકલ અને જેમ બને એમ પ્રદૂષણ, અવાજ એ ઓછું થાય અને લોકોના આરોગ્યનું હાનિ ન થાય અને ગ્રાહકલક્ષી બધી સુવિધાઓ કે સેવાઓ છે એ ખાસ છે એ બધી પ્રાપ્ત થાય. તો ખાસ કરી ગ્રાહક સુરક્ષા કાયદો 1986, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 અને ગ્રાહક સુરક્ષાનો અર્થ એટલે વેપારીઓ અને ઉત્પાદકો દ્વારા મહત્તમ વધુ નફો મેળવવાની લાલચમાં વિવિધ તરકીબો, અલગ અલગ બધી ટેકનિક અજમાવીને ગ્રાહકોનું કેમ શોષણ કરવું અને આ શોષણના વિરોધમાં જે વિવિધ પગલાઓ ગ્રાહકલક્ષી લેવામાં આવે તો એને કહેવાય ગ્રાહક સુરક્ષા. અને ગ્રાહક સુરક્ષા એટલે ગ્રાહક સુરક્ષાના અધિકારો: પહેલું સુરક્ષા, બીજું જાણકારી, ત્રીજું પસંદગી, ચોથું રજૂઆત, પાંચમું નિવારણ અને છઠ્ઠું ગ્રાહક શિક્ષણ. અને નેક્સ્ટ આપણે શરૂઆતની અંદર ખાસ કરીને પહેલો પ્રશ્ન હતો આપણો, તો આપણે ખાસ ગ્રાહક સુરક્ષાનો અર્થ કે ગ્રાહક સુરક્ષા એટલે વેચાણકારો અને ઉત્પાદકોની અનૈતિક, શોષણયુક્ત અને અયોગ્ય પ્રથાઓની સામે રક્ષણ પૂરું પાડવું એટલે ગ્રાહક સુરક્ષા. અને ગ્રાહક સુરક્ષામાં ખાસ એના કોન્સેપ્ટ ખ્યાલની અંદર શારીરિક અને માનસિક શોષણ, બીજું આર્થિક શોષણ, ત્રીજું જાહેર હિતોને થતું નુકસાન. અને ગ્રાહક સુરક્ષાના મહત્ત્વની અંદર ખાસ કરી ધંધાકીય દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વની અંદર પહેલો મુદ્દો હતો કે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ, બીજું સામાજિક જવાબદારી, નંબર 3 સમાજનો એક ભાગ, નંબર 4 સમાજ ઉપર પ્રભાવ, નંબર 5 ગ્રાહકોના રક્ષણમાં ધંધાનું હિત, નંબર 6 ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા. તો ખાસ કરી મહાત્મા ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કે જેમાં ગ્રાહકલક્ષી ઘણી બધી વેપારીઓને વાત કરી અને એના વિશે બધી માહિતી છે એ આપી. પછી કે ગ્રાહકોના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ, ગ્રાહકોનું વ્યાપક શોષણ, ગ્રાહકોને માહિતીનો અભાવ, બિનસંગઠિત ગ્રાહકો અને પછીથી કે ગ્રાહક સુરક્ષાનો કાયદો જે 1986 1986 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 ની અંદર. અને ગ્રાહક સુરક્ષાના અધિકારોમાં સુરક્ષા, જાણકારી, પસંદગી, રજૂઆત, નિવારણ અને ગ્રાહક શિક્ષણ. નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ આગળ આપણે ગ્રાહકની બધી જવાબદારીઓ તો એના વિશે આપણે વિગતે આપણે આખો અભ્યાસ છે એ કરીશું. જય દ્વારિકાધીશ.